નમસ્કાર બાળમિત્રો, આજે આપણે નવમો પાઠ એકનિષ્ઠ શિષ્ય અંબાદાસ ભણીશું. સમર્થ રામદાસ સ્વામી છત્રપતિ શિવાજી મહારાજના ગુરુ હતા. રામદાસ સ્વામીના અનેક શિષ્યો હતા. તે શિષ્યોમાંના એક હતા અંબાદાસ. ગુરુએ સોંપેલું કામ તે હસતા મોંએ કરતા. ગુરુની સેવા કરવામાં તેમને ખૂબ આનંદ મળતો હતો. તેમને ગુરુના વચનમાં દૃઢ વિશ્વાસ હતો. બીજા શિષ્યો અંબાદાસને મૂર્ખ સમજતા અને તેની મશ્કરી પણ કરતા, પરંતુ અંબાદાસનું સમગ્ર લક્ષ્ય હતું ગુરુની સેવા કરવી. એકવાર રામદાસ સ્વામી પોતાના શિષ્યો સાથે યાત્રાએ જવા નીકળ્યા. રસ્તામાં એક કૂવો આવ્યો. કૂવા પાસે લીમડાનું એક મોટું ઝાડ હતું. ઝાડની એક ડાળી કૂવાની એકદમ વચ્ચે ઝૂકેલી હતી. ગુરુજી શિષ્યો સાથે તે ઝાડ નીચે આરામ કરવા માટે બેઠા. થોડા સમય પછી રામદાસ સ્વામીએ શિષ્યોને પૂછ્યું, લીમડાની જે ડાળ કૂવાની વચ્ચે ઝૂકેલી છે તે કાપવાની છે, કોણ કાપશે? કોઈ એક શિષ્યને આ કામ સોંપીને ગુરુજી બોલ્યા, આ કરવત લે અને ઝાડ પર ચડી બાજુની આ ડાળી કાપી નાખ. તે શિષ્ય બોલ્યો, ગુરુજી, મને ઝાડ પર ચડતા આવડતું નથી. ગુરુજીએ બીજા શિષ્યને આ કામ કરવાનું કહ્યું. તે શિષ્ય બોલ્યો, મને કાપતા આવડતું નથી, કુહાડી હોત તો ડાળી કાપવા જાત. ગુરુજીએ ત્રીજા શિષ્યને આ કામ કરવાનો ઈશારો કર્યો. તે બોલ્યો, ઝાડની વચ્ચેની બાજુની ડાળી કાપીશ તો હું જ કૂવામાં પડીશ. આ રીતે કોઈને કોઈ કારણ બતાવીને તે કામ કરવા માટે કોઈ તૈયાર થયું નહીં. છેવટે સમર્થ રામદાસ સ્વામીએ તે કામ અંબાદાસને કરવાનું કહ્યું. ગુરુની આજ્ઞા થતાં જ અંબાદાસ કરવત લઈને ઝાડ પર ચડ્યો અને મૂળથી જ ડાળી કાપવા લાગ્યો. બધા શિષ્યો તેની મૂર્ખતા જોઈને હસવા લાગ્યા. અંબાદાસ કાંઈ પણ વિચાર ન કરી ડાળી કાપતો રહ્યો. ડાળી કપાઈ ગઈ અને તે કૂવામાં પડ્યો. ડાળી પણ અંબાદાસ સાથે કૂવામાં પડી. બધા શિષ્યો ગભરાઈ ગયા. ગુરુજી બોલ્યા, ચિંતા કરવાનું કોઈ કારણ નથી. તેને મારા પર શ્રદ્ધા છે, તેથી તેનો એક વાળ પણ વાંકો નહીં થાય. થોડી જ વારમાં અંબાદાસ કૂવામાંથી બહાર આવ્યો. તેણે ગુરુજીને નમસ્કાર કર્યા અને બોલ્યો, ગુરુજી, ચિંતા કરશો નહીં, મને ક્યાંય વાગ્યું નથી. ગુરુજીએ બધા શિષ્યોને કહ્યું, જોયું, તમે બધા અંબાદાસની મશ્કરી કરતા હતા, પણ ગુરુના વચન પર તેની કેટલી શ્રદ્ધા છે. બધા શિષ્યોના માથા શરમથી ઝૂકી ગયા. આપણે પણ આપણા ગુરુનું વચન પાળવું જોઈએ. ચાલો હવે આ પાઠનું સ્વાધ્યાય કાર્ય કરીએ.